તમે કોણ બોલો? ભાવનગર થી મુકેશ વાઘેલા બોલું. કઈ સમાજમાંથી? કોળી સમાજમાંથી. ક્યાં મામા વિશે? ખીજડાવાળા મામાદેવ વિશે તમે બહુ ખરાબ બોલો છો. ઓલા ભાઈએ કઈક માર્યા તો ભાઈ એ તો ભાઈનો પ્રશ્ન છે ને, મામાદેવ વચમાં ક્યાં આવ્યા? ક્યાં કોણે માર્યા? તમે એક વિડીયો વાયરલ કરેલો છે યુટ્યુબ ઉપર. હું કે મામો જેલમાં નહીં આવે એમ. અત્યારે તમે વાઘેલા સાહેબ વાત કરો છો ને? વાઘેલા જ ને તમે? હા વાઘેલા. વાઘેલા સાહેબ, આ કાયદાકીય વિરુદ્ધનું કામ હોય એમાં મામા ક્યાંય બચાવે નહીં, પોલીસમાં જ જવાનું થાય સાહેબ. અને ત્યાં જામીન માંગે, ત્યાં મામા ઉભા ન રહીએ. બધી વાત સાચી છે સાહેબ, પણ એ તો તમારું પોતાની ધર્મની વાત આસ્થા છે ને. છે. મારી વાત સાંભળો, તમારી પોતાની આસ્થા છે, તમે મામાને માનો, બાકી મામો આ કેનો દીકરો છે? એ તો અમને કાંઈ ખબર નથી. અમે એની દીવાબત્તી કરીએ, અમે એને ધૂપ ધોળો કરીએ. દીવાબત્તી ઈ તમારે તમારા ઘરે તમે જે કરતા હોય, હું તમને એમ કહું છું કે આ કોનો દીકરો છે એમ કહું. ઈ કોનો દીકરો છે એમને કાંઈ કોઈ વસ્તુની ખબર નથી. આ મામોરીએ ઈ કોનો ભાણેજ છે? ઈ તો હું તમને કહું છું કે એ વિષય હું કાંઈ જાણતો. એના મા બાપના, એના બેનુમાં, એના પરિવારમાં કોઈનું નામ આવડે? એમાં કોઈ વિષય હું કાંઈ જાણતો નથી સાહેબ. તો તમે નો જાણતા હો તો હું તમને, અરે સાહેબ તમે, હું એમ કહું છું કે આ કોનો દીકરો એમ કહું છું. તમે સીધી વાત કરો, હું તમારી એને શું જવાબ દઉં તમને? પછી તમે માતાજી વિશે વાત કરો છો કે ક્યાં માતાજી વિશે? તમે હમણાં નનામીનો એક વિડીયો વાયરલ કર્યો તો એમાં તમે ઉતારની વાત કરો તો ભાઈ ઉતાર ન હોય, આપણે નથી માનતા ઉતાર વિશે, પણ દેવી દેવતાઓ તો હોય જ છે. અરે ભાઈ હોય તો તમારી વાત, મેં તમે ઉભા તમે અત્યારે તમારે મને શું કહેવાનું છે? અમે તો એટલું જ કહીએ છીએ કે તમે હિન્દુ ધર્મના દેવી દેવતા, હિન્દુ ધર્મની વાત ન કરો. હું કોઈ ધર્મ વિશે, તમારે કોનું દુઃખ લાગ્યું છે એમ કહું છું. મામાદેવ વિશે. તો મામામાં પાણી હોય તો મામા પાસે પરસા બરસા છે કે મામા કાંઈમાં એમાં તાકાત હોય કે તમારામાં હોય? અમારામાં હોય ને મામો ડફનટ છે કે મામામાં કઈ તાકાત હશે કે મામામાં કોઈ પરચો હશે? આ હું વાતો કરું છું, મામો સાંભળતો હશે? સાંભળતા જ હોય ને. તો ઈ મને કઈ કરી શકે કે તમે કઈ કરી શકશો? અમે કરીએ કે ભાઈ મામા નહીં કઈ કરી શકે તો ભાઈ મામો કઈ કરી ન તમે હું કામ જોર કરો? મામાને મોકલો. મામામાં કઈ તેવડ હોય તો ઈ મારી જીભાન બંધ કરી દે, મારા કાન બાન બંધ કરી દે, કઈક મને કઈક પરસો દઈ દે, એની યાર હું સમજી લે. કોઈ દિવસ કોઈ માણસને મારતો નથી કે કોઈ દિવસ નો મારતા હોય તો નો મારતો હોય તો તમે હું કામ પોલીસ સ્ટેશન ના ગુનાહિત પ્રવૃત્તિ નું કામ કરો છો? જેલ ભેગા થાવ ખોટા. અમે જેલ વિશે અમે કઈ ખરાબ વાત તમારી તમે, હું એમ કહું છું મામાને સાંભળો, હું એમ ઈ મારો પ્રશ્ન થઈ ગયો. મારા ઘરે હું શું કરું? મારા ઘરે મામાને રાખવો ન રાખવો ઘર વિશે હોય તો મારા ઘરની જ વાતો હું કરું છું ભાઈ. એ સ્ટેજ સાંભળી લ્યો, હું સ્ટેજ ઉપરથી મારા ઘરની જ વાત કરું છું અને મારા ઘરે જ આ મામો છે. અમે તમને એમ જ કહીએ છીએ કે તમે તમારા ઘર લગીની વાત હોય તો તમારા ઘરમાં જ કરો ને. ના ઈ તમે નો કહી શકો. મારા ઘરમાંથી મારે બારું નહીં કરવું, નો નહીં કરવું, મારે રહોડામાં બેવું, ક્યાં બેવું, ઈ ના કોઈ તમે કિંગ નથી ભાઈ. કિંગ ની વાત નથી તો તમે કયો તમારા ઘર પૂરતું રાખો ને તાર બારે નો નહીં કરવું, તાર ઓસરીમ નો બેવું ને, એટલે તમે શું છો ભાઈ? તું મને કહેશ તું ની વાત ન કરો સાહેબ. તો હું તમને, તમે મને અત્યારે કહો છો, તમે અત્યારે બીજું બોલો છો તો શું થાય? તમે મને આસ્થાની વાત કરી કે તારી મારા ઘરે મારા એ ભાઈ મારી વાત સાંભળો, એ દાદા ઈ મારા ઘરે મારે ક્યાં બેવું, મારા મામાને ક્યાં રાખવો, મારા રોડમાં ચડાવવો કે મારે ખેતરમાં દોડાવવો, એ મારો પ્રશ્ન છે, ઈ તમારો નથી. ઈ અમારા ઘરે એમ પોહાઈ કરી. અરે તમે તમારા ઘરે પોહાઈ કરો તો ઈ અમે અમારા ઘરની મેટર અમે સાપા ચડાવી. મારા છોકરીના લગ્ન સાંભળી લ્યો, મારી દીકરીના લગ્ન રહ્યા ને શમશાનમાં કર્યા. ઈ મેં ટીવીમાં એમાં દીધું છે. તમે કહો કે એમાંથી બહારું કાઢી લે, કાલે તું આટલું જ બોલજે. એટલે ભાઈ તમે કેના કુંવર છો? તમે અટાણા બધું કહી શકો? અરે અમે અમારા ધર્મ વિશે તમે તો તમે એ તમારા ધર્મની વાત નથી ભાઈ. ઈ ધર્મ હોય તો ધર્મને મોકલી દીજે મારી પાસે, બાકી તમે ન કરતા કઈ. તમે મને કઈ સલાહ ન દઈ શકો. ઈ મારે શું કરવું એટલે હું, તમે કોઈ રાજા મહારાજા છો? તમે કહો છો રાજાની વાત નથી, અમે એનું પૂજન કરીએ છીએ. તો તમે પૂજન કરો તો ભાઈ, જો એક બાજુ પૂજતા હોય, એક બાજુ નો પૂજવા વાળા હોય, એક બાજુ હારા માણા હોય, એક બાજુ દુર્જન હોય, એટલે કઈ ઓલા દુર્જન મારી નો નાખવાના હોય. તમે ભલે દુર્જન હોય, અમે એમ નથી કેતા તમને કે તમે એના વિશે કઈ, પણ અમે તો તમે બીજાને શું કામ સલાહ દો? તમારે આ નહીં બોલવું એટલે તું શું છો ભાઈ? તો મને એમ કહો તમે નહીં બોલવું એમ?
અરે ભાઈ તું નો કર ને ભાઈ, હું તને પણ એમને આપણે એટલે એ તમે અત્યારે રાજા મહારાજા જેવા હુકમ કરો છો એટલે ભાઈ થાય છે હુકમ તકલીફ. કરવાની હુકમ કર નથી દાદા, હું તમને હોય કે તમે મને તમે કેવી રીતે કહી શકો મારે કેટલું બોલવું ઈ મારે તમે કહેવાનું મારે ઘરે રહો સીમ માં રહો ગમે ત્યારે ઈ બીજું નો ઈ મામા ને મોકલી છે ભાઈ, તમે રહેવા દો, તમે તમારું કામ કરો. તમારા ધર્મ વિશે કોક ને ગલકા ગાલવા ન આવે ભાઈ. તમે કોક ને પૈયા લગડાવા આવો ને તમે તો કાલે ખીજડાની પૂજા કરાવો, તમે તો કાલે પથરા પૂજાવો. અમે તમને એમ નથી કહેતા તમે એની પૂજા કરો, તમે એ મારા ઘરે અરે હું બરણાય ખાડા મારું, ઈ તમારે શું લેવા દેવા? ઈ મારો પોતાનો પ્રશ્ન છે. અરે મારે પૂછવું ન પૂછવું ઈ હું તમે નથી કેતો, તમે જે કરતા ભાઈ હું તમે નથી કેતો. તમે હિન્દુ ધર્મ માં રહ્યો, ઊંધા પડી જાઓ, હેઠા પડી જાવ, એનું મને રહેવા દો. તમારા ઘરની વાત મને ન કરો, હું તમારું કાંઈ પૂછતો નથી સાહેબ. તો હજારો મંદિર છે, એ બીજી વાત કરો માં, મારે એક મંદિર ની હું તમને પૂછતો જ નથી. મારે તમારે એક હજારો મંદિર છે. એલા ભાઈ હજારો હોય તો ઊંધા પડ્યો ને ત્યાં તમે કોણ ના પડે? ત્યાં ઘરી જાવ, બધા આખું ઘર નમી જાવ. મને હું કામ ગયો? હજારો મંદિર હોય તમે જોયા કરો, તમે વિરોધ કરો. ઈ મારો પોતાનો પ્રશ્ન થઈ ગયો ભાઈ. મારી પોતાનો સ્વતંત્ર અધિકાર છે, મારે હું કરવું ઈ મારો પોતાનો રાઈટ છે. તમે નથી કેતો હરેક નાગરિક બસ તો એની સલાહ મન નો દેવાની હોય. મેં તમને સલાહ દીધી છે તો તમે અમારા દિવસ હું તો આ તમારી યાર વાત કરું છું યુટ્યુબ માં ચડાવે કે ભાઈ તારા મામાને મોકલ લે, એવું હું હમણાં યુટ્યુબ માં ચડાવે. તો ઈ તો મારો પોતાનો અધિકાર છે, ઈ મારો પોતાનો અધિકાર છે ભાઈ. એના વિશે હવે તમે તંત્ર ચડાવો એ વિડીયો, તો એ કઈ ચડાવો તો ઈ તો ચડે જ. આપણે આવા લાકડા ઉભા કરી તો મામાને મોકલો ને. તમારા મામામાં તેવડ નથી? તમારો મામો કઈ હલી શકતો નથી? તમારો મામો મૂંગો બેરો કોઈ કરી શકતો નથી? તમે હું કામ જોર કરો? ચડાવો અને તમારો અવાજ કપાય ભાઈ. મેં હવે તમે છો ને કે મેં વિડીયો ચડાવશું, હવે મામાદેવનો વિરોધ કરીને તમે વિડીયો ચડાવો, અમે તમને મામાદેવના વિડીયોના માધ્યમથી જ તમને જવાબ આપશો. હવે અરે તમારા મામાને જ મોકલો ને, તમે હું કામ જવાબ દો છો? મામામાં તેવડ નથી એમ કહું છું. તમે ફોન કરો છો ઈ આ તમારા મામા સાંભળી લ્યો. આ મારું કઈ કંપનીનું કાર્ડ છે તમારા મામાને પૂછો છે. અમારે કાંઈ પૂછવાનું ના ના મામાને એટલું તો હું બરાબર. હવે મારે આ ક્યાં સિમ નો સાંભળી લ્યો એ ભાઈ. ઈ તમારામાં તમે ફોન કર્યો આ ટાવર ક્યાં ટાવર નું? વોડાફોન નું વાપરું છું, જીઓ નું વાપરું છું, ક્યાંનું કયું કાર્ડ છે એ તમારા મામાને પૂછો છે ને તમે ફોન તો આમ જ કર્યો. BSNL વાપરતા હોય સાહેબ. એ ભાઈ બીજી વાત ન કરો. તમારા મામાને તો આવી ડફ નટુ ને મને હું કેમ પરસા દેખાડો? અને તમે જે કાર્ય કર્યું કે સંસારમાં તમારી દીકરીના લગ્ન કર્યું, ઈ બીજી વાત કરો. ઈ મારી પોતાની મેટર થઈ ગઈ. હું તમને નથી કહેતો. કાંઈ તમને નથી કહેતો. મારી વાત સાંભળો ભાઈ. એ સાંભળો. ઈ મારા ઘરે હું ઈ કરું. તમારો કોઈ તમે કોઈ રાજા મહારાજા નથી. તમે તમારા ઘરની વાતો કરો, બીજી કરો માં. હું તો તમને કહું છું સોશિયલ મીડિયાની વાતો કરું કે સોશિયલ માં ચડાવ્યું. આ સોશિયલ માં ચડાવવું ઈ કઈ મારો પોતાનો રાઈટ છે. તમે હું કેમ ફોન કરીને? તમે સાહેબ તમે એ વિડીયોમાં તમે એમ બોલ્યા હતા કે ભાઈ એમાં તમે એ બધું બોલી શકો. એ ભાઈ એ બધું બોલી શકો. માણા ગાયરું કાઢે બધું કરે, કેમ કે પોતાનો સ્વતંત્ર અધિકાર છે. કાયદા વિરુદ્ધનું કૃત્ય હોય તો પોલીસ સ્ટેશન બેઠી છે, પોલીસમાં તમે જવાબ દો. કેમ કે પોલીસ જ મોટા મામાદેવ છે. એ તો બધી વાત આ ન્યા કડે હારા સીધા થઈ જાય. ખીજડા વાળો ભેગો નહીં આવે. ખીજડા વાળા ભેગા આવશે. એ આવત મારી પાસે મોકલી દો ને. ન્યા આવતા જ મને મોકલી દો ને. મારી પાસે મોકલી દો. તમે હું કામ ફોન કર્યો ભાઈ? તો મામાને તમારા અગરબત્તી ને કઈક પિસ્તોલું ચડાવી કેવું હતું ને ભાઈ રામોદ દેવ્યો અમદાવાદ ની અંદર નિકોલ ની અંદર ઈ ન્યા કડે ડફ નટુ એ ભાઈ એ પરતા દ્યો માં. આયા મને દ્યો ને, નિકોલ ને છોડી દ્યો. આ મને આયા મોકલી દ્યો ને. આ તમારા મામાને કઠણ આવે કઈ? આ ફોન માં મોકલી દ્યો. એનો સમય આવશે ને તમારી સમય બમય નો આવે. ખોટા ડફ નટુ કરીને કોક ને ફરમાવોમાં આવી રીતે કોકા ખેલ કરો માં. મામો એટલે કેનો દીકરો ને કેનો છોકરો. તમે જે કરતા હોય અમે તમને કોઈ વસ્તુ નો વિરોધ નથી કરતા. હું તમે તમે ક્યાં મામાની વાત કરો છો? સાંભળો તમે ક્યાં મામાની વાત કરો? આ તમે હમણાં કોઈક વિડીયો વાયરલ કર્યો છે. ઈ કેનો દીકરો એમ બધું? કોનો મામો? ખીજડા વાળા મામાદેવ. ખીજડા વાળો? તમે એ વિશે બોલ્યા હતા ને. ઈ ખીજડા ક્યાં ખીજડા વાળો? હવે તમે ક્યાંનો વિડીયો વાયરલ કરશો તો કહો મને. અરે હું એમ કહું છું આ મામો, આ તમે મામો રે કોનો દીકરાની વાત કરો એમ કહું. આ મામો રે કોનો દીકરો? ઈ કોના દીકરા છે હું છે હું કાંઈ જાણતો નથી. હવે તો યાર તો તમને પૂછું છું કે તમે વાત કરો છો. આ તો પણ તમારે કઈક મને કઈક સરનામું દો ભાઈ ફલાણા ભાઈ નો છોકરો ના મામો. હું તમને કહું તો છું સાહેબ કે એ વિશે હું કાંઈ જાણતો નથી. તો તમે શેનું જાણો છો? મને ફોન કર્યો. ક્યાંથી છે? આનું નામ મામાનું નામ શું છે? ખાલી મામો એનું નામ તો છે ને કઈક?
હવે મામાના નામ તો અનેક છે, કોઈ નિકોલ વાળા કે કોઈ ખીજડા વાળા કે. એલા નિકોલ વાળો ખીજડા વાળો ઈ તો રોડ માં તો રખડતો એની વાત કરો છો. હું કહું છું આનું કઈક આધાર કાર્ડ કે કઈ પુરાવો દ્યો, કેના ગામનો, મૂળાનો, ક્યાં જિલ્લાનો? આવ્યું ને સાહેબ, વર્ષો પહેલા આધાર કાર્ડ ક્યાં હતા? તો ઈ ક્યાં ગામના હતા? મોરબીના હતા, એટલી તો મને ખ્યાલ છે. મોરબીમાં કોનો છોકરો? શરૂઆતમાં હંધાઈથી પહેલા મોરબીમાં મામાદેવ આવ્યા હતા ઈ ભુરિયા. પણ મોરબીમાં એટલે કેનો દીકરો? ન્યા કોના પરિવારમાંથી? હવે ત્યાં તો આહિર સમાજમાં આવેલા હતા શરૂઆતમાં પહેલી વખત. કેને ન્યા આવ્યા હતા? આહિર સમાજમાં. આયર ઈ કોનો ન્યા? એનું નામ આવડે? હવે એનું નામ તો મને બહુ ખ્યાલ નથી સાહેબ. કઈ આવે તો ગમે એવા ગલકા ઉભા ન કરો. મોલાના ભાઈ ન્યા આવ્યા હતા, ઢીગડા ભાઈ ન્યા આવ્યા હતા. અમે તમને બહુ બીજું કઈ તો કહેવા નથી માંગતા. તો મામાને એક કામ કરો, મારે તમે એક કામ કરો, તમે સાંભળી લ્યો, સાંભળે, મામાને કાંઈ તકલીફ હોય તો મામાને અહીંયા મોકલો મારી પાસે, હું એની હારે વાત કરી લઈ. ન પડે સાહેબ, એનથી અમને કોઈ તકલીફ નથી. એમ નહીં, પણ મામા કાંઈ આ બરાબર આખી દુનિયામાં મામો પ્રસરેલ છે, તો મામા એ મને કાંઈ વાત મારી હારે નહીં કરે, તમારી હારે જ કરશે. અમારી હારે વાત કરવા નથી સાહેબ. અમે એમ નહીં, આ મામો મને કાંઈ જવાબ દે કે ખાલી નહીં દે એમ કહું છું. ખીજડા ને બેહી જાવ ને તો તમે ખીજડો રે તો ઝાડવું છે ભાઈ. સાયન્સ એ ભગવાનને માને છે. એટલે ભાઈ ઈ મારે નથી જોવું, તમારી ભાઈ બધા ગેલકા તમે ખાલો, મારે જોતો નથી એકય. ઈ લાકડા બધા તમારા માપના છે, તમે ત્યાં રાખો. અહીંયા મોટા હાંબેલા ઉભા થયા છે, એટલે લાકડાનું ડટકું નથી હાલે. હામેલાનો અમે સાહેબ જવાબ દઈ દઈએ. ના, અમારે જવાબ તમારે જોતો, મામાને જ મોકલો ને. તમે હું કેમ જવાબ દો? આ ફોન તમે કર્યો, તમારા મામાને પૂછો બેલેન્સ કેટલું છે, મારામાં કેટલા જીબી નેટ છે અત્યારે. તો એની અમે તમારે બેવું હોય તો સાહેબ કોક ઢૂંઢતો હોય ને એને તમારે એ ઢૂંઢતો હોય તો ગાંડી ફાંસીનો હોય, ઈ ઢૂંઢતો હોય મગજની બીમારી હોય, ઈ ઢૂંઢતો હોય. આ ઢૂંઢતો હોય, હમણાં સુરજ ભૂવો ઢૂંઢતો તો હમણાં ધારાને લઈને વેચ્યો હતો, એને પગે લાગતો પાપમાં ભરા ભાઈ. ના ભાઈ, અમે એવા માણસો ને સુરજ ભુવાને પગે લાગે. સાંભળ મારા બાપા, એ ભાઈ સાંભળો લ્યો દરબા ભાઈ વાઘેલા સાહેબ, ઈ મામાના સુરજ ભુવાને પગે લાગતા હતા, ધારાને મારી નાખી એનો મામા, તાર મામાના ભુવા એ ભાઈ. એ મામાના ભુવા નતા સાહેબ. એ તને તઈ ખબર નથી, મારા બાપા કહું છું, ઈ મામાનો ભુવો હતો, ધારાને માર નાખ્યો. એ જાતા ભાઈ રેવા દે ને. ઈ કે કઈ મેલડી, એટલે મેલડીમાં તો મેલડીમાં એ ન કીધું, તારે કઈ દીધું ધરમ માળ ગલકા ખાલવા. અરે સાહેબ, એનો પ્રશ્ન એનો બધા પણ રાખીને મારા ભાઈ, આમાં સિનારવા સિવાય કાંઈ નથી. તું તારો મામો બે બિસ્ટોલ ઉભ્યો ને મજા કરો ને, બીજેની હું કામ માવડકી આણો. અરે સાહેબ, અમે તો તમને એટલું કહીએ. મારે પણ મને હું કામ કે તું ભાઈ મારે, અરે તારી લાગણી મેં તને કઈ કીધું નથી, હું તમને ઓળખતો નથી, તો મારી હારે હું કામ વાત કરો? હું તમને ઓળખું છું, તમે ક્યાં ગામનો છો મેં તમને પૂછ્યું. હું તમારા ધર્મ, તમારી બધો તમારો ધર્મ હોય તમારી પાસે રાખો, તમે તમારા ધર્મને પગે લાગો, બિસ્ટોલ ઉપા, સિગરેટ ઉપા, અત્તર ચડાય, આ બધું તારા ઘરે કરવાનું હોય, મને કેવા ન હોય. ઈ મારો કોઈ બાપો નથી ભાઈ. એટલે મેં તમને કીધું, હું બોલ્યો દાદી, આ હું તારી પાસે બોલું છું, એ ચડાવે દાદા. વાત કરો છો તો તમારે પર્સનલી તમારાની જ વાત કરો ને સાહેબ. તમે દેવને અરે પણ ઈ દેવના મારે સમજો ને, તારે મારા બાપા હારે વાત કરી, મારા બાપો ને તમારે બાંધવાનું હોય કે મારા બાંધવાનું આવવાનું હોય. જેની હારે વાત કરવી, તું અત્યારે મારી હારે વાત કર, મામાને મોકલ ને ભાઈ. એનો સમય આવશે એટલે તમને જવાબ. એ સમય મારો વાપરતો હું, જેથી સમય આવે ને તેથી મોકલજો ને. તારા મામો પર્સન થાય તેથી મને કહી. લાકડી લઈને મારવા ગયો નથી. એ ભાઈ લાકડી લઈને મારવા આવે તોય પૂગી જાવ એમ છો, એને કાંઈ બીજું જોર હોય તોય પૂગી જાવ એમ છું. અમારી પાસે ઓલો તાત્કાલિક મામો રાખ્યો છે પોલીસ વાળા, ઈ મામા તમે પૂગી જાય. આ મામાની મારે જરૂર નથી. ઈ સાહેબ બધા માટે છે. ઓલા મામા રહ્યા ને ઈ તાત્કાલિક મામા છે, આમાં કઈ ઊંચા નીચો થાય એટલે હમણાં મામા આવડા તેડી જાય ભાઈ. માટે છે, દરેક લોકો માટે. ઈ તમારા ઘરે રાખો, તમારા ઘરે આખું ઘર ઊંધા પડી જાવ, આખું ઘર ઊંધા પડી જાવ તમારા ઘરે. એમાં હું છે જે આ પૂછતા હોય ને એને ઘરે હકનો હડકો ન હોય, આંધળા કહેવાય. શું કહેવાય? ઊંધા પડી ઘર વિશે વાત ન કરો. હોય તમે પછી તારો પોતાનો પ્રશ્ન, એમાં મને હું કેમ કે એમ કહું છું ભાઈ, ઈ તમારો પોતાનો પ્રશ્ન છે. હું તને શાંતિથી વાત કરું છું તો મારે ભાઈ મારી વાત સાંભળો, પણ મને હું કામ તમારે શાંતિથી વાત કરવી જોઈએ? તમે તમારું કરી ખાવ ને, તમે બીજાનું કામ તમે શાંતિથી કરો છો? તારું કરી ખા ને, વચ્ચે એ બધું ધર્મને હું લે વચમાં લાવો હોય કે ભાઈ ઈ તારા ધર્મને મોકલ ને મારા ભાઈ, હું ધર્મ હારે સમજી લે. તું હું કામ ઠેકડા મારે? તારા ધર્મને મોકલી દે, તારા મામાને મોકલી દે, તારા મામી હોય ને મોકલી દે. તકલીફ ક્યાં હતી ભાઈ કે તું ધર્મની વાહે પડ્યો છે? અને આ મામાના ઘરે મામીનું નામ શું છે? મામીને મામી, મામાને મામી જ ન હોય કે હોય? ઈ મને હવે યાર હું કહું છું, આ મામા આવડા બધા ભાણિયા પેદા કર્યા. સાંભળ ભાઈ, જો તારી જેવા આવડા બધા ભાણિયા પેદા કર્યા, તો આ મામીનું નામ શું છે? મામાના ઘરે મામીનું નામ છે.
હે એના અનેક એમ ભાણિયા છે. હું મામાને અટણ મામીની વાત કરું. મામી આને મામી મામાને હોય કે નો એની વિશે હું કાંઈ નથી જાણતો મારા ભાઈ, હું એમ કહું છું. તો કોઈ જો વસ્તુ મારા મામા છે ને, ક્યાંથી મારા આવ્યા, મામા એનો જન્મ સાંભળી લે ક્યાંથી ભાઈ, તમારું નામે મને દીધું નથી. તમે તમારું નામ તો અરે કીધું મારું નથી. નામ મુકેશ વાઘેલા છે. મુકેશભાઈ વાઘેલા ભાવનગર થી. હા હા મુકેશભાઈ, એટલે તમે તમારા મામાને ને મામીને બેયને પગે લાગો અને મને રવા દો. મને મામાને મોકલતા નહીં. મામો અહીં ડફનટ થઈ જાય, એના સકરડા ભરડાઈ જાય. એટલે ઓલા અટાણે તમારે ત્યાં કણ કઈ ગેરમાં કામ કરતો છે ને મામો, એ આ રોડો સાઈડ છે ડફનટ થઈ જાય. ઈ ડફલેટ નો થાય ભાઈ. પણ તો નો થાય તો એને મને બતાવો. હાલો ક્યાં છે મામો, ક્યાં છે? મામો તમારે સાંભળે છે? ખીજડે સ્પીકર રાખો. હાલો હું એને વાત કરું કે મામા તું ક્યાં છો? કાંઈ વાંધો નહીં સાહેબ. ના તમારા મામા મઠમાં બેઠો છે, એને ફોન કરો ને એને સ્પીકરમાં રાખો, હું વાત કરી લઉં. મામાને દો ફોન. અરે એ તો મામા આવશે અને મારા એ ભાઈ હવે તો અટાણે મામાને પૈણમાં આવતો હોય પૈણમાં લઈ લ્યો, મને વાત કરાવો. અમે કોઈ દી ધૂણિયા નથી ને તો મને મામા હારે વાત કરાવો કે મામી હારે કરાવો. હાલો મારે મામો નો હોય મામી હોય. મારી આસ્થા અને લાગણીને હું તમે નથી કહેતો ભાઈ, જો હું તમને કહેતો નથી. તમે અટાણે મામો ને મામી બે લેવા છો તો ક્યાં ગામના છે મને કયો. તમને દુઃખ થયું હોય તો પોલીસ સ્ટેશન વ્યા જાઓ. મેં તમારા ઘર વિશે વાત કરી નથી. હું તમને ઓળખતો નથી. કઈ મામી ને કીનો મામો મારો બાપ જાણે, મારે જરૂર નથી એ કઈ મામી ની મામાની. તમારે જરૂર નથી તો ભાઈ અમે ક્યાં તમને કહીએ કે તો તમે અટાણે મામાના પરસા બતાવો. મારે એ કઈ જોતો નથી. તમારા ઘરે કઈક તૂટ્યું છે તમારે પરસો જોઈએ. મારે હું જ પરસો દઉં છું. તમારે કયો જોઈ છે? મારે કાંઈ જરૂર હા નથી. મામો મારા જીવતો બાપ દે જ દાદાનું પરસો. ઘણું છે તમારે ભાઈ. કયો જોઈ છે? મારી હાથ પેઢી બેઠી ખાય ને એટલું મને મામાને ને એ મારી કામે કુળદેવી ગયા દીધું હોય છે. ભાઈ બધા. તમારા બાપુજીને પૂછજો, બધા ઊંધા માથા કામ હા, કર્યા ભલે હોય. કામે ગયા હોય કે નો આ ગયા, બસ મારી ત્યાં મામો નો કુળદેવી દઈ જાય એને હારું ઝાડવું સીધું નથી. મારે એ બિચારો નોકરી ખીજડો કરવાની સોચ્યો. જરૂર નથી. સાંભળ્યું ભાઈ? એ ભાઈ મારે જરૂર નથી. મારા મામો રહ્યો ને એ મારા ખીજડે સોચ્યો છે. આગા પાછો થઈ કો નહીં. એ મારો ભાઈ ક્યાંથી કરોડપતિ બનાવે. એ તમે આવા ગલકા ગાલીને માણસોને ભરમાવોમાં. અમે અને ઈ કોઈને જો તને ભરમાવતા નથી મારા હાથ ભાઈ. પેઢીનું દેતા હોય તો મને આ પરસો દે ને. મારા છોકરા કેટલા કયો છે મામા ને મામી ને પૂછો છે. અરે તમારે 50 છોકરા તો અમારે એના શું પર ફરક તો પડે તારા ભાઈ? મામા ને પૂછ એમ કહું છું. દેવ ને પૂછે. મારા બાપા એમ કહું છું મારે કેટલા છોકરા છે મામા ને મામી ને પૂછો છે. ઈ તમને હું કાંઈ ખબર નથી. નથી મારા છોકરાની ખબર, નથી મારી ખબર. કાંઈ મારે અને તમારા કાંઈ મામા ને છોકરાની મામીઓ લઈને જરૂર નીકળી તમારું- ગયા છો રોડ તમે માંથી. એના વિશે બોલ્યા હતા એટલે અમે એ તમને ઈ ફોન મારો કરીને મામો મેં છે તમને ભાઈ. કીધું. એ મારો મામો ને મારી મામી બે છે ને એની વાતો કરું છું. મારો મામો ને હા, મામી એની બે તો- ખીજડે બેઠા. ઈ મારા ખીજડે હગો નો બેઠો મામો ભાઈ, ભાઈ. તો એનું નામ પાડીને નો બોલતા. કેના? તમારા મામાનું મામીનું નામ દઈને હા બોલો. ભાઈ એટલે કયો અમને કયો કાંઈ કયો વિરોધ નથી. એટલે કયો અને તમારો કયો મામો? અમારે ખીજડે બેઠા ની મારા કે મામા ઈ છે. ખીજડે બેવા દે ને. ઈ તો અબુ જલીલ કેદું નો મામા બેઠો છે, અબુ જલીલ છે. મામા, ઈ અબુ મારી જલીલ હાથ મામા. પેઢીથી મેં ખીજડે જોયો ત્યાંથી આગો પાછો નથી થઈ એકો. ઈ થયો હોય કે ન થયો પણ તો અમને જીવનમાં ઈ કઈ એને દુઃખ મારે પડવા નથી સમજવાનું છે. દીધું. ઈ તમારે થોડો છે. આ તમે કઈ ખીજડો કોઈના બાપનો છે? ખીજડો તો કોઈના બાપનો તો નથી. ઈ મારે ખીજડો અને સંવિધાને જીસીબી કોઈના મારા બાપનો ન્યા નીકળ્યા નથી. ખીજડા જ ઉભા છે. મેં તો બધાય કટવી નહીં ગામડા જીસીબી મારી. તો ઈ કહું હા, ખીજડો અરે કોઈના બાપનો છે? ખીજડો ઈ એક બધું ઝાડવું છે. કઢાવી નખાય ભાઈ. હે બધું કઢાવી નખાય. અમે કાંઈ ના જ નથી પાડતા. તો તમે ખીજડો હું કઢાવી મને નખાય. ખીજડાનું ગલકું ભાંગો. મારે ખીજડો એક ઝાડવું છે. હા, ઝાડવું છે તો કાઢી નખાય. અમે ક્યાં ના હવે તો પાડીએ? તઈ હું તમે ખીજડા વાળાની વાત કરો. ખીજડા વાળો હોય તો મેં મારા ત્યાં કેટલાય કાઢી નાખ્યા. તો ખીજડા વાળો દાડો ન પડ્યો. ઈ તો ઘણી જગ્યાએ કાઢી નાખેલા છે સાહેબ. તમે એક તઈ નહીં, તો અનેક મારે જગ્યાએ કે કાઢેલા તઈ છે. કયો પીળા કલર નો નડતર ખીજડો આવે. આ તમારો નડતર ખીજડો હોય ને ક્યાંથી કે બધું મામાએ નીકળી કઈ જુદો કાઢ્યો છે? નડતર હોય ને રોડ ઉપર તમે મંદિર હોય ને શેના તો રોડ માટે ઉપરથી ફોન કર્યો મંદિરે શીખ્યો? માણસો તમારે કાઢી નાખે અટાણે ઈ છે. બીજી એનો વાતો અમે કરો કોઈ માં. વિરોધ કરતા નથી. સરકારને નડતું હોય તો બધું નીકળી જાય પણ તો સરકારે પછી કોઈ ઈ એવો મામાને કાયદો ને નથી કર્યો સરકારને જોવાનું કે છે. તમે તમે કોઈ રહેવા દ્યો. દેવસ્થાનનું અપમાન કરો. હું કોઈ દેવસ્થાનનું અપમાન કરતો નથી ને હીરો બનવાની કોશિશ કરો માં. તમે તમારું કામ અમારે કરી હીરો ગયો. નથી બનવું ભાઈ. અને હા. અમારે ફેમસ નથી થવું. એમાં ફેમસ થાવ. આમાં ફેમસ ક્યાં તમારે થયા જેવું? તમારા બુદ્ધિ જ નથી. તમે હું ફેમસ થાવ? યુટ્યુબમાં ફેમસ થવું હોય એ તો ભાઈ મહેનત મારે કરો. ઈ તો પોતાના વિચારશ્રેણીથી ફેમસ થવાય. એમાં કઈ ખીજડાથી ફેમસ ન થવાય ને તમારા મામાથી ન થવાય. ઈ તો ઈ તમે આપણી પોતાની વાત છે. વિરોધ કરો છો આ એટલે મામો તમે રોડમાં famous જ લેવી થાવ, મામો બાકી આટણે. મહેનત કરીને ફેમસ થાવ તો ફેમસ એ ભાઈ ઈ મારો પોતાનો પ્રશ્ન છે ભાઈ. મારા ઘરે મહેનત કરો. અમારા ઘરે અમે ડીસા કરીએ. તાર જોવાનું નથી. અરે ઊંધા થઈને હા વાત ભાઈ કરો ઈ ને, અમે પછી ક્યાં ના પતન હું તારા ઘરે તારું પૂછ્યું તું શું કરે છે? તું ડારિયા સિંગ રેવડી વેચવા આવ્યો છે ને મેં તને ક્યાં કીધું ભાઈ તું આ કરી એમ? ઈ ઈ તો તારો મેં પોતાનો મોકલવી. પ્રશ્ન. મારા ઘરે 50 જણાના કામે રાખવું એટલી સેવા છે ઈ મારે. અહીંયા કોઈ દે 50 જણાને કામે રાખતો હોય મામા હોય કાકા. તો ધીરુભાઈ અંબાણી ની બધા મામા ને ધજા ઉછળવા ન ગયો. ઈ બધા ઘેલ હાગ્યા હોય. એ ઓબીસી સિવાય કોઈ આ દેવી દેવસ્થાનમાં પડ્યા નથી. એસસી એસટી ને ઓબીસી આ ત્રણ કોમ જ આમાં હલવાની જ. બાકી કોઈ ધીરુભાઈ અંબાણી ના કોઈ મોદી સાહેબ આવ્યા ને ઉભા રહ્યો. એક મિનિટ તમે કયા સમાજ થી છો સાહેબ? એ તમે કયા સમાજ થી છો? હું તો ઊંચી સમાજ માંથી આવું છું.
એટલે ઊંચી સમાજ એટલે કઈ ઊંચી સમાજ? મહાપુરુષોની સમાજમાંથી આવું. ભક્ત બીજ મહાપુરુષો પલટે એટલે નહીં, ભક્ત બીજ પલટે નહીં, જુગ જાય અનંત ઊંચ નીચ ઘરે અવતરે હોય સદાય સંતનો સંત. અમારે ત્યાં સંત અને મહાપુરુષો જ પેદા થાય. અમારે તમારે ઘરે આવા ખીજડા વાળા નામ ઠામ વગેરેના એવા અમારે ઘરે નો પેદા થાય. સંત તો અમારા ઘરે પેદા થયેલા નો થાય, નો ખીજડા વાળો કઈ આખી વાત નામ ઠામ વગેરેનો આધાર કાર્ડ વગેરેનો માણસ એલા કે કોઈ દી એ મારા ભાઈ આવી વાતો કરો માં ખટારાના ખટારા જ થાય, ગધાડાના ગધાડા જ થાય, સંતના સંત જ થાય. તમે એ સંત સાહેબ વાત કરો છો તો વેલનાથ એ બાપુ વેલડિયું હોય, આ વેલડિયું હોય કઈ નાગણ વિયાય તો એના ઘરે નાગના જ જન્મ થાય, કઈ ન્યાકણ સિંહ ના જન્મ નો થાય. કેમ કે ઈ કુળ જ એવું છે. કુળ કેરી નાગણ કે ચંદન ને વીટણાની, એના ગયું નહીં મુખડા કેરું ઝેર કે ચંદન ને સુખડે એને શું કરે? કેમ કે નાગણ ના બચ્ચા કહેવાય. વેલનાથ બાપુ છે નાગણ નું બચ્ચું છે. તોય બીજી વેલનાથ બાપુ માં તારી ક્યાં હરખામણી કરે મારા ભાઈ? કોલસાની આની વાતો કરીમાં બગલા હોય માછલા જ પકડતા. તમે એમાં નો આવો ભાઈ. એ માથા ઓઈડમાં એ ભાઈ એ માથા ઓઈડમાં ઈ વેલનાથ બાપુ ના ખીજડા વાળાને ભેગા કરીમાં તારામાં ફેર છે. તું અટણવા કોણ એવો ખીજડા વાળાનો વેલનાથ બાપુ ની વાતો કરે? વેલનાથ બાપુ છે, ઈ મામો નથી. તું મામા ને નાના હરખા કરીમાં મામો જુદો આવે. અરે ઈ અમારા સંત અમારા કોઈ ભાઈ અટાણા સંત ની વાતો કરીમાં વેલનાથ બાપુ અમારામાં આવે તારામાં નો. તું તો મામા મામી વાળો છો. તું મામા મામી વાળો સંત માં ક્યાંથી મારા ભાઈ વાતો કરે? તમારામાં કઈ રીતે આવે? હવે અમે સંતની પરંપરામાં આવી કે ભક્ત બીજ પલટે નહીં, જુગ જાય અનંત ઊંચ નીચ ઘરે અવતરે હોય સદાય સંતનો સંત. આ ભક્ત ની વાતો કરી છે. તું મામી મામા ને લઈને આવ્યો, તારી ગતિ કઈક જુદી પડી મારા ભાઈ. અને તમે કયા સમાજમાંથી છો? તમારામાં આવ્યા? અમે સંતની પરંપરામાંથી આવી. એમ નહીં, સ્વયંવર કીધો ગુરુના દેશમાં પરણે સુરતાને શબ્દ ના. એવું મારે કાઈ બસ બીજું બધા છે. મામા ખીજડા વાળાની વાતો કરી માં. ખીજડા વાળાની વાતો નથી અહીંયા ખીજડાની વાતો નથી. અહીંયા ઝાડવાની ઢોરની પાડાન પાડિયુંની વાતો નથી. મેલડી મામા વિહેત મેલડીમાં પાડો પૂજાય છે તો પાડો પૂજે તારું શું વરે? ના મારી વાત પેલા સાંભળો. તમે સંતની વાત કરો છો તો વેલનાથ બાપુ કયા સમાજમાંથી? પહેલા સમાજના નો હોય, તને ખબર જ નથી. સંતની પરંપરા અલગ આવે. ઈ નાદનો વિસ્તાર છે. તું ક્યાં ટીંડક કરે મારા ભાઈ? સુવાળિયા કોળીનો દીકરો એ રેવા દે સંતની જાતિ નો હોય. તને કાંઈ ખબર નથી. આજે કરી લાકડા આવી તું તારી પાસે રાખ. માર ન જોતી કોઈ દી સંતની જાતિ હોય? સંત કોઈ દી નો હોય. સાગર નો કોઈ ઉપમા હોય? સાંભળ એ ભાઈ, સાગર ની ઉપમા હોય. સાંભળ સાગર ની ઉપમા હોય. સાગર ક્યાં ગણાવે? જે સાગર માં ભળી ગયા એની વાતો કરે છે. નદીઓ નાળા છેલ્લા હોકળા કાઢીને ઉભો, જેને સાગર ની ઉપમા હોય. હા ભલે સાગર. હા તો એમાં કોળી છે ફલાણું, એમાં કોળી જાતિ જ નો આવે. જન્મેલા તો છે ને. કોઈ કઈ જન્મેલા. ઈ સંત ની પરંપરામાં આવે. કહું છું ડીંડા ઉભા કરીમાં તું મામા મામી માં રત નો ખબર હોય. મતલબ એમ છે મામા મામી વાળા નો ખબર પડે. આ મામા મામીઓની કામ નથી. આ છે સંતની પરંપરા છે. અરે સંતની પરંપરા છે. સંતનો સ્વભાવ છે એવો છે ને જનતાની ગોદના જેવો. સાહેબ માના ખોળા જેવો સંતનો સ્વભાવ. હવે ખીજડા વાળીના પાડા વાળીના ઢીકડી વાળી એમને આને કાંઈ લેવા દેવા નથી મારો ભાઈ. હું તો પડ્યો પૈગે લાગ ને ઈ કર, આ રવા દે. એમાં ધૂપ ધુવાડા કરીને ગૂગલના ગાંઠિયા અગરબત્તીઓ કર. આ વાત આગી જુદી પડી મારા ભાઈ. અરે મારું કહેવાનું સાહેબ એમ છે, આ જુદી વાત પડી છે મારા બાપા. તું કઈ ખોટી ખોટા મને આ બધું ક્યાં ગલકા ખાલે? ગલકા ખાલવાની વાત ને. તમે જે મારે એક તારું લાકડું જોતું નથી. તારા હાંભેલા બધું તારી પાસે રાખ. મને સલાહ દેમાં મારે જરૂર નથી. કોળી સમાજમાં એ સમાજના નો હોય એ અમારામાં આવે. સંતની પરંપરામાં આવે, તમારામાં નો આવે. તું ખોટું ડીંડક કરીમાં. ઈ જાતિમાં નો હોય. સંત હોય જાતિના નો હોય. તો ઠાકોર સમાજ એને હું લેવા પૂજે છે? એલા બધી સમાજ પૂજે. હું ઠાકોર સમાજ પૂજે. તું રવા દે ને કહું. તને કાંઈ ખબર નથી. જે સાગર હોય એ સાગર હોય ને એમાં ગાંડોય પાણી પીવા જતો હોય ને સજ્જન નહીં જતો હોય, મોરારી બાપુ જતા હોય ને આસારામ બાપુ જતા હોય. ઈ સાગર હોય ને બધા પાણી પીતા હોય. ત્યાં તારી વાતો ન કરવાની હોય. ના સાહેબ. હા ઈ ઠાકોર સમાજ પાણી પી. સાગર પાસે જાવ તો ઠાકોર જ પીએ કે બધાય પીએ કે? અમારા સુવાળિયા કોળીનો છોકરો ઈ બીજી વાતો કરીમાં. ઈ જાતિ ઉભી કરીમાં. જાતિ ઉભી કરીમાં. એ ભાઈ જાતિ ઉભી કરીમાં તારી પાસે રાખ. ઈ માર તારી આધાર કાર્ડ ન જોતું. જાત વિવાદની વાત નથી. તમે ઈ બધું તારી પાસે રાખ કહું છું. એ ભાઈ હા તું તારી પાસે રાખ. તારા બધાય પરસા તારી પાસે રાખ. તારી જેટલી વાત રહી તારી પાસે રાખ. કેમ કે અમારે જોતી નથી. તું મામા મામી વાળો છો એટલે મામા મામીઓની વાતો કર. તું આ સંતની પરંપરામાં ઉતારમાં તને કાંઈ ખબર ન હોય ને ઠોઈ ઠોઈ કરીમાં. તું બે તારી તલવા કરવા કઈ કાંઈ તો વેલનાથ બાપુની વાત કરે, કઈ કાંઈ મામીનું ઊભી કરે ને, કઈ કાંઈ મામાનો ઉભો કરે ને, જરી કાંઈ ખીજડાનો ઉભો કરે ને, કઈ કાંઈ મેલડીને કાઢે ને. તું ડીંડક્યો કહેવાય એટલે તું એમાં પડીમાં મારા ભાઈ. તું સંતની વાતોની બીજી કરીમાં તારે મામા મામી પૂરતી કર. તે ફોન શેના માટે કર્યો છે? તમે સંતની વાત ઉખાઈ. મેં તને કીધું કે અમે એમાં આવીએ. એમાં આવો તો કાંઈક સમાજ હશે ને તમારો? હે
હા અમારો મેં કેમ સમાજ કીધું અમે કે હું કોળી સમાજમાં છું? એ અમે કોઈ અમે મેં ક્યાં કીધું તમે કોળી સમાજમાં સમાજ કહેવો વગર અમારે છો? સમાજ વગર છો? નહીં હું સમાજમાં આવું પુરુષની જાતિ છે મારી. પુરુષની જાતિ તો હું છું, પુરુષ જ છું, મરદ જ છું. તું તો ભાઈ 50 જણા કોળી હોય તો જવાબ સમાજમાંથી. દઈ દઉં. ના 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 વચ્ચે એમાં નીકળી તારી જાઉં, પાસે ભાઈ હો. મામા મામી વાળા પાસે કાંઈ ન હોય. મામાના ના, પૈયા મારા લાગ ભાઈ તો ખીજડે એવો વિયોદા તાબો- ખીજડો એવો જવાબ દે તાબો દેવો અહીંયા તો હોય ને, જીવતા ને તોય અમને મંજૂર છે, અમે તો જ્ઞાન નથી પાડતા. ખીજડાને પૂછી લે ને તાર મામાને પૂછી લે હું કઈ સમાજનો છે એને પૂછ ની. તમે ત્યાં જઈને વણકર અગરબત્તી સમાજના છો, કર. સાહેબ. હે મારી વાત સાંભળો, તમે વણકર સમાજના છો. એ હું ના જા નથી ને પાડતો. કાકા થઈ તને કાંઈ ખબર નથી ક્યાં ટીંગ ટીંગ કરે છે. કાકા રવા દે જાતિ કોઈની ખબર નથી તું ઠોકમાં હું એમાં નથી આવતો. હું મહાપુરુષો બાબા સાહેબની વાતો કરું છું, કાશીરામ સાહેબની કરું છું, સાવિત્રીબાઈ ફૂલેની કરું છું, જ્યોતિબા ફૂલેની કરું છું. હું ઈ માલી સમાજમાંથી આવ્યા છે. હું મહાપુરુષોના કેટલા સંતો થઈ ગયા એની વાતો કરું છું. અમારી જાતિ જ ન હોય દાદા, તમને ખબર નથી. તમે કઈ જાતિમાં છે એનાથી એમને કોઈ વાંધો નથી, પણ અમે તમને એ સાહેબ તમારે એટલું વાંધો કહીએ હોય તો તારે પોલીસ કે સ્ટેશને તમે જવાનું ભાઈ. તમે એ પોલીસ સ્ટેશને જવાનું હોય, મને ન કહેવાનું હોય. એ પોલીસ સ્ટેશને વ્યા જાવ. પોલીસ સ્ટેશને અમારે નથી જવું. ના બસ તો બીજું કઈ લાકડા ઉભા કરી વાત ન કરો બસ. એ મારે એ હું બધી કરી જો તમારી યાર વાત કરીને એ બધી કરી. મારો કોઈ બાપ નથી મને સલાહ દે એક કે તું મને દબી એક. ના અમે દબાવવાની વાત જ તો નથી તું કહે મારે આટલું નહીં બોલવું એમ તો તું કે મારા ભાઈ તું શું છો તું મને અમારા ધર્મ વિશે વાત કરો એટલે છો મેં ને. તને ઓળખતો નથી મારે તારા અમારી ધર્મ નું કામ જ નથી એમ તો તોય બીજી વાતો કરે. હું તને ઓળખતો નથી તાર ધર્મ ને ક્યાંથી ઓળખું? તું તાર ધર્મ બે તાર ઘરે રહ્યો ને મને હું કામ મારે એટલું બધું ધર્મ લાંબુ હું કામ કરે હું ક્યાંય રહું છું? તારો ધર્મ ને તાર ઘર પૂરતું રહીને મને આઈકણ હું કામ બતાવે? ધર્મ તારે ઘરે રાખ, તારી પાસે રાખ, તારા કુટુંબમાં રાખ, મને હું કામ ગાલ કરે? કુટુંબ ને વચમાં કોઈ પણ તો મને ક્યાં બતાવવા આવે એમ કહું? તારા ધર્મ ને મને હું કામ તું દેખાડે? મેં પૂછ્યું તને ઘર ઈ બધી આપણે એ તમારા ઘરે રાખો એમ કહું છું હું. હા પણ તે ફોન કર્યો તો હું તને કહું છું મેં તને ફોન કર્યો છે? ભલે મેં ફોન કર્યો હું તો બધી ફોન કરીને મને હું કામ ભાઈ મારી વાત તારા મામા ને મામી ને તારી પાસે આવીને મને હું કામ બતાવવા આવે છે એમ કહું કે મેં જોયેલા તો તમે એની વિશે હું લેવા બોલો એ તો મારો પોતાનો પ્રશ્ન છે તારો છે ઈ મારે બોલવું મારે હું બોલવું સાંભળ મારે હું બોલવું એ તને પૂછીને બોલવાનું મહારાજાની વાત નથી તો તું હું મને કેવા માંગે મારે હું બોલવું ઈ તું મારો બાપ છો કોઈ તું મારો બાપ છો મારે હું બોલવું ઈ મારા બોલવા માટે તારો અધિકાર છે મારે હું બોલવું ઈ મારા પપ્પા જે હોય એનાથી અમને તો ભાઈ બેને મારા ભાઈ તો મને બોલવા માટે તું કેમ રોક લગાડે? ઈ મારા પોતાનું જોવાનું છે અને હું પોતે કઈ બીજું બોલતો હોય પોલીસ ને જોવાનું તારે ન જોવાનું ભાઈ મારે હું બોલવું ઈ તું કઈ કિંગ નથી તો તું મને બોલવા માટે કેમ પ્રતિક્રિયા એમને મારે હું બોલવું? તું કોઈ રાજા છો? તું રાજાનો કુંવર છો? તું કોક ને કહીશ કે આવું શું કામ બોલે છે? તો તું મને સલાહ દે મારે હું બોલવું એની તું હું મારો ધણી છો તું મને બોલે ભાઈ કે મારે આટલું જ બોલવું? હું તારા ધર્મ ને જ ઓળખતો નથી, તને ઓળખતો નથી, તને ક્યાંથી દુબવું? ઈ મારો વાણી સ્વતંત્ર છે, મારે હું બોલવું મારા મામાને કેવું મામીને કેવું ઈ મારો પ્રશ્ન છે, ઈ તારો થોડો છે. તમારા મામી મામાને તમે હુજઈ ગયો. અરે હું ખીજડા વાળાને કહું તો એ મારો પ્રશ્ન, મારે ખીજડા વાળા અરે મારો વાંધો હાલતો હોય તો મારો અંગત મારો વાંધો હોય તો તમે ખીજડા જઈને ચપ્પલ ખાકરી આવો પણ એના વિડીયો એ તો ના પણ ઈ મારે હું કરવું ઈ તું મને ન કહે મારે ખીજડા વાળાની આરે બતો આવી ઈ તારે ન જોવાનું ભાઈ. ઈ યુટ્યુબ રેની મામાની ચેનલ નથી, આ યુટ્યુબ રેની તારા મામાની દીધેલી નથી, ફેસબુક તારા મામાની દીધેલી નથી, આ જે બધું રહ્યું તારા મામાનું દીધેલું નથી, બધું વિજ્ઞાનના સરકારે દીધેલું છે, ઈ મને સલાહ ન દેવાય ભાઈ. હું તો તમને એમ કહું છું મને કઈ કહેવાય નહીં તારે મને તું ભાઈ હું છો એમને તું મારો હું કિંગ છો તું મને કહેશ કિંગ ની વાત જ તો પણ તું મને હું કેમ કહેશ એમ કહું હું કોઈ તારો ઘરનો મેમ્બર છું, હું કોઈ તારા તું મારા તારે મારા માસી નાતો છે તો ભાઈ તું હું કેમ મને સલાહ દે? અરે અમારે હોય નહીં ભાઈ તો મારો સાંભળ તો મને હું કેમ સલાહ દેશ એમ કહું? તારે મને અધિકાર તારે મને સલાહ દેવાનું હું જરૂર? હું મારી ઈચ્છા સાંભળ કાયદા વિરુદ્ધ સાંભળી લે ભાઈ, કાયદા સાંભળી લે. હા ઈ હું બોલ્યો તો હજી બોલું જ છું ને, ક્યાં બંધ થઈ ગયો? તે મને પૂછ્યું તું તને પગે લાગ્યો, હું તાર મામા ને મામી ને પગે લાગ્યો. હવે એવા આય મારે એની ક્યાં જરૂર છે? તું મને આ દેખાડવા આવ્યો છો ઈ તારી પાસે એને તમારી ક્યાં જરૂર છે? કોઈ કજા હવે અમારે અમે હું તારી ગોળે આંધળા થઈ જાય ખીજડે જઈને અગરબત્તી ના ટૂટા ખોઈ ઈ તું ખોઈ માર નથી ખોવા મને છેડા દેમાં ક્યાં અત્તર સરાય ત્યાં ગુલાબના ફૂલ મૂક્યા ઊંધો પડી જાય બાકી મને રહેવા દે મારા ભાઈ, મને જીવત શાંતિ. એને એની કોઈ જરૂર જ નથી. ઈ મારે જરૂર મેં તને પૂછ્યું એને જરૂર છે કે નહીં? તારે જરૂર હોય તું જા, એને જરૂર હોય તું જા, તારી તો એને જરૂર છે ને. કોઈ જાતની કોઈ વસ્તુની જરૂર એમને તારા મામા ને તારા બે નો તો મેળ છે ને તો તમે બે મેળ માર્યો ને મને હું કામ સલાહ દેશે એમ કહું? તો તમે એનો વિરોધ હું લેવા કરો? ઈ મારો પોતાનો પ્રશ્ન થઈ ગયો, તારો છે. ઈ મારો કોઈ કિંગ છો, ઈ મારી બાયડીએ મન કહેતી નથી, તું હું છો ભાઈ?
એ તો એને ખબર જ છે કે ભાઈ તમારો મગજ મુકાઈ ગયો છે. એટલે ભાઈ ઈ મારા ઘરને જોવાનું છે, મારા બાપાને જોવાનું, મારા છોકરાને જોવાનું. તું કોઈ મારો છો? તું મારે કાંઈ ઠાસ છે? તું મને સલાહ દે. મારે મુકાઈ ગયો ખાધો છે, મારા ઘરની મેટર છે. તું હું કામ આટલી બધી પીડા કરે છે? તારા મામાને મોકલ, ઈ જોઈ લે. તારા દેવ હોય એને મોકલ, ઈવડાઈ જોઈ લે. તું તારે મારો ભાઈ ઘર પરિવાર બેહીને તારું કામ કરી. હું તો તારા ઘરનું ધ્યાન રાખીને મારું રાખમાં મારું ઘર નાય નથી રાખતા. તું હું કામ મારી પીડા કરસ? હવે અમારું ધ્યાન રાખવા વાળો બેઠો છે. એ તારે બેઠો જ ને કે મને હું કામ કરે? તારે બેઠો જ તારું ધ્યાન રાખવા બીજા બેઠા છે. મને હા તારા ધણી કોક બીજા છે ને મને હું કામ તું રહે? અહીંયા તો અમે અમારા ધણી છે, અમારું ધ્યાન રાખવા વાળા કોઈ નથી. અમે પોતે અમારું ધ્યાન રાખી છે. તારું ધ્યાન બીજા રાખે છે. હવે તું કોક ને ત્યાં લોટ માંગવા જાય દાતાર થવા આવ્યો છો, રાખીને મારા ભાઈ. કેમ કે તારું ધ્યાન બીજા રાખે છે. હા ભાઈ અમારે તારું ધ્યાન બીજા રાખે. કેમ કે તું તો મગજ મેટ તો તું કહું, અને મારું તો હું પોતાનું ધ્યાન હું રાખી શકું. હું પોતે મારી આત્માથી બધું કરી શકું છું. તો હું માન કે તું તારું તો ધ્યાન બીજા રાખે છે. જેનું ધ્યાન બીજા રાખતા જે ગાંડી હોય એનું ધ્યાન રાખવાનું હોય. હું ગાંડો નથી, હાજો છું. મારે પોતાનું રક્ષણ હું પોતે કરી શકું છું. મારા પોતાની વાણી હું પોતે બોલી શકું છું. મેં તને કીધું મારે ભાઈ મારે શું કરવું? કાગા એ નમઈ બીજા એ આ નહીં. જેને હરિયલ ઘરે ન હોય પછી એને વય ની વાતું ન હોય કે હર બચાને કાગડા કાંઈ આને ત્યાં હરિયે કુંજરડા ફરતા વાતો કરે. તારા ઘર પૂરતું ઘર મારા ભાઈ. જ્યાં ગંગાજી હાલી જતી હોય ને ગાંડા પાણી પીતા હોય ને સંતય પીતા હોય, એમાં તારે ઉપાધિ ન કરવાની હોય. ત્યાં માણસ આ દામો કોણ જાતો ત્યાં માણસ હાથ પાણી લે છે અને બિચારા શરણામાં ભરી જાય છે. ભરી જ જાય છે. બસ તો એ બે કામ હાલતું હોય ત્યાં. બાકી તું સજન થઈને મોટો સંત થઈને નીકળ માં કોઈને જ્ઞાન બાઈટમાં ઈ તારી પાસે રાખ. તારા મામાને તારી પાસે રાખ, તારી દેવીઓને તારી પાસે રાખ. મારે કોઈની જરૂર નથી. મને હું કામ ફોન કરીને તું આ બધા લગડા બતાવે છે? લગડા બતાવવાની વાત નથી. તમે તમારી લગી તમ રાખો. કોઈ કે મારે એલા ભાઈ મારે શું કરવું એ મારો પોતાનો પ્રશ્ન છે, તારો નથી એમ કહું છું. તું હું કામ આટલી બધી પીડા કરસ? મારે શું કરવું એ મારી પીડા તારે ક્યાં કરવા જેવું છે એમ કહું છું. મારો પરિવાર બેઠો છે, ઈ કરશે મારી પીડા. પરિવાર હોય તો તારે ઘર પૂરતી કરીને મને હું કામ સલાહ દેવા હોય? મને કે મારે તારી સલાહ જોતી નથી, મારે તારું જ્ઞાન જોતું નથી, મારે તારો મામો જોતો નથી, મારે તારી મામી જોતી નથી, મારે હું કામ તારો ખીજડો જોતો નથી, પણ મને હું કામ ગલકા ઘાલે છે એમ કહું? ગલકા ઘાલવાની તમને ક્યાં? તું અત્યારે સલાહ તો દે. હું તમને ખાલી કહું છું. તું શું છો મને કહે? તું મારો કોઈ થાસ છે તું મને સલાહ દેસ? અરે તું મારો કઈ નથી થતો. તો મને શું કર સલાહ? ફોન તો તે કર્યો, મેં તને ફોન કર્યો. હું તને ઓળખું મારા ભાઈ? હું તને નથી ઓળખતો ભાઈ. તો તું હું કામ તો ફોન કરીને મને સલાહ દે? તને તો હું નથી ઓળખતો. હા તો હું કામ તું ભાઈ તાર મામે નહીં, તાર મામા રામો નું કામ લાંબો કરે છે? તાર પાસે ને તું એની વિશે તું વાત કરો તો એની વિશે વાત કરું. હું તો હજી કરું છું એમ કહું છું. તાર મામાને મોકલાય એ તાર મામા હારે હું વાત કરી લે. તું બોલ માં તું મૌન થઈ જા અને એ મામો મને ફોન કરશે. કદાચ તાર મામાને ફોન હું વાત કરી લે. તાર મામાને ફોન દે. મારા મામા હોત ને તું એને જ ફોન કરત. મારે એક હવે તાર મામા હારે વાત કરે, તારી મામી હારે વાત કરે, તારે કોઈ દેવ હોય એની હારે વાત કરે. મારે વાત કરતા હોય એની હારે વાત કરું. મારે કોઈ ધૂપ ધુવાડા અગરબત્તીઓની વાત કરી, તારે કોઈ દેવ હોય એની હારે વાત કરે. લે હું વાત કરું. કોઈ દેવસ્થાન તો પછી તું રહેવા દે મારા ભાઈ. તું તારું મને સંભળાય છે, મને તારો અવાજ સંભળાય છે. હા પણ કોઈ દેવસ્થાન કોઈ તો ભાઈ બીજા મારે મને અડાડે ફોનમાં જેટલા વાત કરે ને એને જ માનું છું, બાકી કોઈને માનતો નથી. બાકી અગરબત્તીઓ કરી, ધૂપ ધુવાડા કરી, તારી રીતે જે કરતો હોય કરી. મને રહેવા દે મારા ભાઈ. એ મારે કરવું ન કરવું મારો પોતાની મેટર છે, એ તારી નથી ભાઈ. અરે તો તમે ન કરો સાહેબ, અમે કે તમને ફોન બધો પર તું મને હું કામ તો સલાહ દેસ કે તમે આને આ ન બોલો ને તમે ફલાણું ન બોલો, તમે ઢીકડું ન કરો. તું કેનો રાજાનો કુંવર જન્મો છો ભાઈ? તું મને સલાહ દે. અરે ભાઈ અમે લોકશાહીમાં જન્મ્યા છીએ. તો લોકશાહી મને મારી માટે નથી, તારી લોકશાહી છે. મારે શું છે? મારે ગુંડા રાજ છો, તું મારો બાપ છો, તું કોઈ ગુંડો છો, તું મને સલાહ દે. તું કઈ મારો બાપ નથી. તું મને શેરી તારો લોકશાહી છે તો મારે શું છે? તારો લોક સાંભળી લે. તારો લોકશાહી છે મારે શું છે? મારે રાજાશાહી છે, મારે ગુંડાશાહી છે. તું તારી લગીની વાત કરે તો ઈ પણ તારા દેવસ્થાન ને મેં તને થોડું નામ હારીને કીધું. તું ફલાણા ભાઈ છોકરા દેવ ને હું કઉ છું, તારું નામ હારીને કીધું. તારું નામ શું કીધું મારા ભાઈ? નામ દઈ નો એક ને ભાઈ, નામ દઈને દેતો ને તાર ઘરે પોગી જવી છે. એટલે ઘરે નો પૂગી ને જેલ ભેગો થા સારામ બાપુ બોલ ડાયરેક્ટ જેલ માં ગઈ. જેલ તો આ તારું નામ દેતો તારો ઓડિયો વાયરલ જ થવાનો છે. તે ફોન કર્યો છે ગલાવાયો ને ભાઈ. હું તારે વિશે કઈ તને કઈ ખરાબ તારો ફોટો મોકલે એમાં હારા માણે તારો ફોટો મોકલે. હાલ વાઘેલા તારો ફોટો મોકલે. દેતો નથી હે તારો વાઘેલા તાર મામાનો ને મામીનો બધે ફોટો મોકલે. હાલ ચડાવી દઉં. તારા ખીજડાનો ફોટો મોકલે. આજ બધાને હાલવી દેવા યુટ્યુબ માં. અરે ચડાવી દેવાનો યુટ્યુબ માં સાહેબ. હા તારા મામાને કહેજે, તારા મામાને કહેજે ડિલીટ કરાવી નાખે. અરે ભલે કરી તારા મામાને તેવડ્યું હોય તો આ ઓડિયો સાંભળ. તારા મામા સાંભળ. આ ખીજડા વાળા મામાને મને પરચો દે કે યુટ્યુબ માં સડાવાટાણે નેટ નો આવે, યુટ્યુબ માં સડાવાટાણે મામો આડો ઉભો રહી જાય. આવું કઈક કરે મારા ભાઈ.
એ તો કરવું નો તારો કરવું. મામો ખીજડામાં હું ચડી એ જવાનો વિશે સાહેબ કાંઈ જાણતો આજ નથી. યુટ્યુબમાં અમે ચડી જવાનો જો નો અમે જાણતો એની તો ભક્તિ કરવી છે વિને સાહેબ, અમે ભક્તિ એને તો માનવી તારી છે. પોતાની એટલે થઈ ગઈ તમે મને હું અમારી કામ કરે છે એમ કહું લાગણી છું એ મારા ભાઈ મેં તને કીધું નથી હું તને ઓળખતો નથી તો મને મામું અહીંયા હું કેમ બતાવવા આવે છે એમ કહું અરે ભાઈ હું તમને નથી ઓળખતો, હું ક્યાં તમને તો ઓળખું છું? તો પછી મામાને ને મને લડવા દે ને તારે તમે હું લેવા એની દેવા મામાદેવ વિશે બોલ્યા પછી તારો એટલે મેં એકનો તમને મામો ફોન થોડો કર્યો. મારો મામો નથી હશે તમારા મામા તો તમે એની વિશે ખરાબ જ ન બોલો ને સાહેબ. તો એ મારો મામો ગાંડી પાસીનો છે એમાં તારે હું લેવા દેવાય મેં તારા મામાને કીધું અરે તો તમે મારા ખીજડે બેઠો એ ગાંડી પાસીનો તારે કયો છે અરે અમારે કીડી જ બેઠા છે, આ તો મારે બેઠો એ ગાંડી પાસીનો તારે અમારે તો છે સાહેબ હાજા છે. તો બસ મારો ગાંડી પાસીનો તો મારો મામો ગાંડી પાસીનો થયો એમાં તારે હું લેવા દેવા ભાઈ અરે સાહેબ તમે બીજા ઓલા ભુવા દાદાને ધમકાવો ઈ તો બીજા તારા ભૂવો એને- ઈ તારે ક્યાં માસીના છોકરા થાય છે ઈ મારો પોતાનો અરે મારો ભલે પ્રશ્ન માસીના છે છોકરા એને થાય કે તું ન ક્યાં એનો ઠેકો લઈને નીકળ્યો ને? તું કોઈ વડાપ્રધાન છો તારે અટણ બધી હું પીડા કરવાની તારે ઘર વડાપ્રધાન પૂરતી નથી, કરીને વડાપ્રધાન તો મોદી સાહેબ છે અને એમ બહુ નહીં સારા તું છે. ક્યાં વડાપ્રધાન છો તું અટણ બીજાની એ પીડા લઈને હિન્દુ ઉપડ્યો રાષ્ટ્ર તારા ઘર પૂરતું કરીને મારો ભાઈ સાંજ જે કરતો હોય કામ કરી ખાને મારા ભાઈ તું આમાં અમે બીજા તો ઝીંડકમાં કામ ક્યાં કરીને જ ખાવી છે ને, પડે મહેનત જ બતાય તું કરીને બીજા ખાવી છે. ભુવાજીના ઠેકા લઈને નીકળમાં ને મારા ભાઈ ઈ બીજા ક્યાં તાર માસીના છોકરા તું તારું કામ કરીને અરે, મારા ભાઈ માસીના છોકરા નો હોય તો કઈ નહીં પણ દેવના એ પણ ભુવા તો તો એને છે ને. બેન પૈયા લાગ તું એને ઈવડાય ભુવન તને વાંધો હોય એને ઘરે જઈને પૈયા લાગ મેં તને ના પડી મારે એને પગે લાગવાની એટલે જરૂર તો જરૂર તને નથી તને સાહેબ. જેનું તો તારી પૂરતું કહીને મને હું કેમ એ બધું કેવા આવે છે? ઈ મારા તો કોની હારે તમે વાંધો છે સાહેબ હું મારે દેવસ્થાનને કોનું વચમાં બોલું ન લાવો. હું તો તમને એટલું જ કહું છું કે તમે એ મને દેવસ્થાનને કઈ કેમ વચમાં ન એ લાવો. ભાઈ તું કોઈ કિંગ નથી મને કઈ સલાહ દે મને હું કેમ તું કે ઈ તારે ઘરે દે કિંગની ને વાત જ નથી. આપણે તારે ઘરે તમે સલાહ દે ને તારા તમે ઘરે દે કોઈ ને હિન્દુ ધર્મ- એ હિન્દુ બીજું ધર્મના મારે તું દેવસ્થાનને ધર્મની વાત વચ્ચે કરીમાં લાવો ઈ છો. તું તે ધર્મમાં હોય મને હું તને ધર્મનું પૂછતો નથી તારે જે તે મામામાં ફોન કર્યો ને મામા પૂરતું રહે હિન્દુના ને બીજા લાકડા ઉભા કરીમાં ઈ બધું ઈ તારી અમારે પાસે ઈ હિન્દુ ધર્મ તો પૂંજે છે ને કોઈ મામાદેવ. કે છે ઈ તારી ઘરે રાખ બધું મારે જોતું નથી એમ કહું છું મને તમે કાંઈ તું પૂંજો સલાહ ન પૂંજો દેમાં તમારો તું પ્રશ્ન છે. હિન્દુમાં હો જેમાં એમાં હોય કાંઈ એમાં અમે રહે તમને એમ નથી કહેતા જબરદસ્તી કે તમે એને પૂંજો. કોઈ બીજી મને અટાણે તારે ફોન કરીને કહેવાની જરૂર નથી તો તમે સાહેબ મામાદેવ વિશે તમે તો એટલું ઈ ખરાબ તારા બોલો, મામા હારે તમારું સમજી લે ખરાબ હું કર્યું. તારા મામાને અહીં મોકલજે હું એને વાત કરી લઈ ઈ ફલાણા કે હું વાઘેલા સાહેબનો મામો બોલું છું એટલે હું એને કે બોલો બોલો મામા શું છે તમારા પેટમાં દુખે અને અટાણ તારા મામા હારે વાત કરે હું ફોનમાં વાત કરી લઉં હું ના પાડું છું તારા મામાને કમન પરસો દઈ દેલ દેશે સાહેબ શું દે? સમય આવશે દેશે તમને એ સમયની વાત અટાણની કરીને મારા ભાઈ એ સમય તમે જોજો પછી તમારા દીકરીના ઘરે દીકરા હાથરા થાવ એવી ગલકા હું કામ ખાલે થાય અટાણ દઈ દે ને મારા ભાઈ ચાલુ ફોનમાં ફરશો હું તો કઈ મામાદેવ નો એવો લે. કઈ મોટો તો પણ તારા મામાને પૂછીને ફોન કરો તો તારા મામાને તારે પેલા હાજે હવારે સાંભળ હાજે હવારે એને અગરબત્તી કરીને એને કોઈ ધૂપ ધુવાડો કરીને પછી કહેવાય મામા હું ફલાણા ભાઈને ફોન કરું જો તમે કહો તો કરું તારા મામાને પૂછીને ફોન કરવો છે આ મને આવે સાહેબ કે લે તમે તો તને મનસુખભાઈને કઈક જવાબ ફોન દે કરજો. તો બીજા લે તને ઈ નો કહેવા આવ્યો હોય તો મારો ભાઈ તારું કરતો હોય ઈ કરીને તો પછી તારા મામાને કા પૂછીને કરવો છે આપણે કઈ દીકરી દીકરાના કામ કરીને તોય ઘરને પૂછીને કરી છે તો તારા મામાને પૂછીને ફોન કરાય આવા સીધા લાકડા ઉભા ન કરાય હજી મામાને પૂછી લેજે ભાઈ હારો મામાને- વાંધો નહીં સાહેબ તમે તો મામાને તમને એટલું પૂછી લે. કીધું કે તમે અમારા ધર્મ વિશે વાત તો કરો. હું બસ તારા બીજું ભાઈ કાંઈ કહેતા નથી. તારા ધર્મને હું ઓળખતો નથી હું તને કહું મેં તને વ્યક્તિગત કોઈ જાતિ પ્રત્યે કોઈનું નામ લઈને મેં કીધું નથી મેં મામાની વાત કરી મામો તારો એકનો નથી મામો બધેનો છે અમાર બધી ગેલે આગળ 18 પૂજાતો વરણમાં હોય આવે છે સાહેબ. હા તો ભાઈ 18 ઈ મામો વરણને અમારો પૂજે છે. ભલે ને ગાંડી પાસીનો હોય એમાં તારે હું લેવા દે એમ કહું છું 18 વરણ એને મેં પૂજે તારા છે, હું મામાને ના નથી કીધું હોય ને તો તારે મને કહેવાય અમારો ભલે ને ગાંડી પાસીનો રહ્યો અમારો ખીજડે ને રામ બાવર બેઠો હોય તારે હું લેવા દેવા અરે એ તો લીમડે બેઠા હોય સાહેબ અમે ક્યાં અરે ના હું કહું પાડીએ? છું રામ બાવર માં બેઠો હોય તો તારે શું તકલીફ છે ભલે બેઠા અમે ક્યાં સાહેબ આપણે ના તો પાડીએ? એને બેવા દે ને મારો મામો તડકે બેઠો હોય ને ખીજડે નો બેન તડકે ધોમ તડકા નો બે તને હું લેવા દેવા અરે ભલે હાવ તડકે બેઠા અમને આપણે કાંઈ તો વાંધો ઈ નથી પછી મારો નહીં માં તારે હું અરે તમારા તો તમે એમ કહો ને મારો મામો એમ બીજાના હું હવે તો લેવા આ બતાય જાઉં હું લેવા. તો ભાઈ મેં તારું નામ હાર્યું છે હું તને ઓળખું છું મેં તારું નામ દીધું હોય તો મને દે ઓડિયો હાલ મેં તને તો ઓળખીને કીધું હોય તને કોઈ સમાજ વિશે બોલ્યો હોય કે કોઈની બાબતમાં કીધું હોય મારો મામો ને અમે ભલે ને અમારા ડેસ્કા કરીને દાંડિયા પાવડા કરીને તારે હું ભાઈ માં તો ઈ મારો પોતાનો પ્રશ્ન છે ને ઈ હું યુટ્યુબમાં ચડાવું તો તારે હું લેવા દેવા અરે ઈ તારા મામાને મોકલી દેવા જોઈએ ભલે તમે ઇન્સ્ટાગ્રામમાં ચડાવો યુટ્યુબમાં ચડાવો ટેલિગ્રામમાં અથવા તો ઈ મામાને ને મારે સમજવાનું છે એમાં તારે હું લેવા દેવા દેવસ્થાનને વચ્ચેનો તંત્ર તો ભાઈ ઈ ક્યાં દેવા છે ભાઈ ઈ કોઈ ઈ સાંભળ એ ભાઈ મેં તારા મામાને કીધું હોય તો તારે મને કહેવાય મેં તારા મામાને નથી કીધું તારા મામો જે હોય ઈ તું ને તારા મામો બે સમજી લ્યો ને સાહેબ તો એ દેવસ્થાન તો કઈ એક ને. પણ તો ઈ ના તારો મને. તો ઈ મારે જોવાનું કે તારે તારો મામો મારો મામો છે જે માણસ ભક્તિ એમને કરતો તારો હોય, મામો ઈ મારો પૂજા મામો છે કરતો સાંભળ હોય, આ તું બધાની પૂજે છે મારો મામો છે સાહેબ. સાંભળી લે ભાઈ તું પૂજે છે મારો મામો છે બરોબર હાલો તમારા એ મામા છે, તાઈ મારા તું મામા છે, સાંભળ તમે એટલે ખરાબ મારો બોલો મામો છો. એટલે તું પૂજી મારો મામો છે તમે કહો છો કે મારો મામો છે ભાઈ ઈ મારા ઘરે રહ્યો ઈ તારા થોડો જોવાનો છે તારા મામાનું ઓળખતો નથી કેનો છોકરો ઈ મને ખબર નથી ને હું ભાઈ તારા મામાને શેનો પૈકે લાગુ
અમે ક્યાં તમને સાહેબ કહીએ પછી તું કોને મારો ને તારો બેયનો મામો એક છે. હવે તારી માનો ભાઈ કોક જુદો હોય છે, મારી માનો ભાઈ જુદો છે. હવે ઈવડે ઈ ઓળખતા નથી ને ઈ મારો કીનો મામો થાય. મને કે તારો મામો તું કેનો ભાણેજ છો? તમે એમ બોલ્યા કે મારો મામો ખીજડે બેઠો છે. તમે તો ઈ મારો જીવતો મામો રહ્યો એની વાત કરું છું. એને ખેતરમાં નીકળ્યા ખીજડા છે. મારો હગો મામો રહ્યો એ ખીજડે બે. તો ઈ મારો પોતાનો થઈ ગયો અને ઈ તો જીવતો છે. ઈ આ ગલકા વાળો નહીં, અગરબત્તી વાળો. એટલે સાહેબ તમે હજી ગલકાનું ને બધું સાહેબ ન બોલો. એટલે તો ઈ મારો વધી તો તે ફોન કર્યો છે એટલે હું બોલું. મેં તને તાર ફોન નો કરાય ને, તારે આવી તેવડ ન હોય, તારે આવી તેવડ ન હોય, તાર ફોન નો કરાય ને. તારે મને તું તો કઈક મને રાજા બાપુ કહીને બોલાવત, મારે તને બાપુ કહેવાનો. અરે હું બાપુ કવે તો તું કે મને કહે કે મારા ભાઈ આવું બોલો, તેવું બોલો, ફલાણું બોલો, ઢીકણું બોલો, આવું નો બોલો. એ ઈ તારા મામાને મોકલજે. નો ધણી છે ને એને બાપુ કહીએ અમે. એ ભાઈ મારી વાત સાંભળ. ઈ અમે નહીં ખબર પડે મારે કેને બાપુ કહેવાય. ઈ તું એમાં આવતોય ન હો. તું તારી આખી મેટર સુધી છે. તું તારા પૂરતું કરી ખા. બીજું રેવા દે મારા ભાઈ. અને જે કરતો હોય ને કર. બીજું આમાં પડીમાં આમાં પડ્યો તું ખૂતી જાય બારો નહીં નીકળે. રેવા દે. અરે વાંધો નહીં, ખૂતી જાય તો ભલે આખા અંદર કરી જાય. તા ખૂતી ગયેલો છો તું, નહીં નીકળી તો તને કહું છું. તું હજી તું માનસ કે બારો છો. અમે હાવ અંદર અમે ગળા લગી આવી ગયેલા હોય ને. તો તારે ઘરે રે ને ઈ ગળા લગડ હો તાર ઘરે રે. મને હું કેમ બતાવે? મેં તને જોયો નથી ખૂતી ગયેલો છો બારો. આ તો ઈ તો મને દેખાતું. એમ નહીં કે અમને હાથ આપો એમ. તમને એમ નહીં કે પણ અમારે સાંભળે એ આ તો ફોન તે કર્યો. તારે હાથ આપવાનું પગ આપવાનું મેં તું મને શેનો કહી? હું તને ઓળખતો તમે ખૂતી જાવ તો તમે મને કઈ તારે મને ફોન કરીને મને ક્યાં પરચો દેવાની જરૂર છે એમ કહું છું. તારે પરચા તારી પાસે રાખ ને. પરચાનું મેં ક્યાં કીધું છે? તારા મામા નહીં તારી પાસે રાખ. મારે હું લેવા દે? મારા મામા તો મારી પાસે જ છે. પછી મને કે મારી પાસે ક્યાં લેવા છે? મારી પાસે તાર મામો આવે એમ નથી. ગદીડી કેમ કૂતરું ભણ પાછા પૈકી ધોણે તાર મામો આ બાજુ હાલવા મીને પગ ધ્રુજ છે. તું કહીને પૂછજે તાર મામાને કહે મારી પાસે આવું છે કે નકર મામા મારી વાત કરે વેલ. તારી પાસે હોય તો વાત કરે. તું કહે ને મામા મારી પાસે છે. એને તારી પાસે હોય તો વાત કરે. જો ખીજડે બેઠો હશે ને તો રૂબરૂમાં વાતે કરશે. ના ઈ તારી યાર કરશે, મારી યાર નહીં કરે. હાલ મારી યાર કરે. ઉભો તારો મામો પર્સન હોય મારી યાર વાત કરે. હાલ દે મામાને ફોન. હું કદાચ એમ કહું કે કદાચ જો દુનિયામાં મામાને કોઈ બીજી દુનિયાની વાતો કરી માં આપડા બે પૂરતી વાત કરી. દુનિયાને રવા દે, આપડા બે પૂરતી વાત કરી. એ ઈ નો આવે અહીંયા. ઈ પાછા પૈકી હતા. તારો મામો રિવેસ માં નાખશે આ બાજુ નહીં હાલ. તું જોજે ને ઘેર આઈડિયો નો હાલ. અરે ટોપે મને વાત કરાય, મને વાત કરાય. બીજા પરસાવા તો કરીમાં ગલકા ગાલમાં હાંદરી ડોટો કરીમાં દા મામાને ફોન આવશે. મામાને દબો હમો આવશે. જો ખીજડે બેઠો છે ને તો આવશે. ખીજડે બેઠો છે, કેદુનો બેઠો છે, મારા બાપ વખતનો બેઠો છે. હજી તડકો ટાઈડનો વરસાદનો આગા પાછો થયો જ નહીં. તમે એના દીવા ધૂપ કરવાનો બંધ કરી દેશું. કોણ? હવે એવા દેવના પૂંજીને મારે શું કરવું છે? તમારી જેવા કાળા માથાના માનવી એને કહી જાય. એનામાં પૂછતો બંધ થઈ જાય. મરી ગયા તોય પાછો આવી નથી ગયો. કહું છું મામાદેવ નો ભૂવો સુરત ભૂવો જેલમાં છે. મામો હજી અહીંયા બેઠો. અરે ઈ તો એ સિનાળવા તારા એટલે બધા એ આજ કરે છે. આમાં બીજો ધંધો જ નથી. એ તું પોતે સમજ કે સિનાળા કરે ભૂવા બધા આજ કરે છે. તું કામ મારા ભાઈ કર, બીજું કરીમાં. આપડી માનો જણ્યા બે ભાઈઓ હોય તો એક ગુંડો બને ખારો. હવે ઈ તારી પાસે રાખી ગુંડો બનતો જેલ ભેગો થાય. બીજા લાકડા ઉભા કરીમાં ઈ બીજું કાંઈ આયો મને એક પરસો દેવા. નિકોલ ની અંદર બીજું નિકોલ ની બહાર કે ભાઈ એ નિકોલ વેજા. તું સીધો ટિકિટ કપાડ નિકોલ વેજા. ત્યાં કણે કેબિન નું રાખવા દેતા નથી નગરપાલિકા વાળા. 11 દીકરીઓના સમૂહ લગ્ન કરે. ઈ બોલા વાયલા જીવતા હતા ને એને કર્યા. મામા નથી કર્યા. મામા કર્યા તો કે ને મારે 11 દીકરીઓનું લગ્ન કર્યા. તાર મામાને મોકલે હું પરણાવી દો. એ અકુ બાપુ પોતે કરે છે. અકુ બાપુ કરે છે, મામો નથી કરતા. હે ભાઈ અકુ બાપુ ને વિજમાલે માં અકુ બાપુ રહ્યા ને ઈ અકુ બાપુ કરે છે. મામાની વાતો કરતો અકુ બાપુ ની વાતો કરે છે. અકુ બાપુ તો જીવે છે. ઈ તો અકુ બાપુ છે. અકુ બાપુ છે. બાપુ કરી હવે બધું. મામા ભગત કહીને જ હોય કઈ બીજી એ અકુ બાપુ ની વાતો કરે. અકુ બાપુ રહ્યા ની જીવતા છે ને બધું કામ કરતા હોય. તું બીજી આ બીજા લાકડા ઉભા કરી મામાની વાતો કરતો અકુ બાપુ માં લઈ જાય. હકુ બાપુ પોતે એમ પોતાના હકુ બાપુ કરી છે. હકુ બાપુ છે. તું બાપુ છો. હકુ બાપુ તું કહે છે એટલે એ બાપુ છે. તું બાપુ છો. તું બીજાને વાતો કરીમાં કહું છું. કોઈ બીજા બાપુ હોય ને લ્યામાં બીજા મામા લ્યામાં ઈ ભાઈ બીજી બધું તારી પાસે રાખ. બીજા બધા લાકડા તારી પાસે રાખ. બીજા બધા ગલકા તારી પાસે રાખ. મને બટકાઈ માં એક મારો ભાઈ ડાયો થઈ ગયા. કોઈને જબરદસ્તી કોઈ દેવસ્થાન કોઈને આપવાના નથી. કોઈ જબરદસ્તી તો ભાઈ ઈ કોઈ મતલબ નથી સાહેબ. એટલે ભાઈ ઈ એને જોવાનું છે ભાઈ. કઈ આસ્તિક નથી. એને જોવાનું છે. તું તારા ઘર પૂરતી કર. દેવસ્થાની પૂંજવું એ કઈ જરૂરી નથી. તો ઈ પણ તો બીજાને હું કેમ તો બધું ગલકા ખાલવા ઉભો થયો. પણ તમે નો પૂંજો. અમે તમને સાહેબ ક્યાં જોર જબરદસ્તી કોઈ કહે છે પતા તું મને હું બોલવું ઈ મને સલાહ દેવાય મને ધમકાવે તું કે તારે આ નો બોલવું એમ. અરે અમે તમે ક્યાં સાહેબ ધમકી દીધી છે? આવું નો બોલવું જોઈએ. આ નો બોલવું જોઈએ કેવા વાળો કોણ આ ભારત દેશમાં?
ભારત દેશમાં ન બોલવાનું મને તમે અમારા એટલે દેવસ્થાનને તારો કહો છો લોકશાહી એટલે છે તમે મારે કહી શું છે દેતા. એ ભાઈ કે તમે અમારા હા ભાઈ, દેવસ્થાનને એટલે ન કહો. મારે લોકશાહી છે કે નથી? લોકશાહી બધાને છે, આખા તો ભારતને છે. પછી મને શેની સલાહ દે? તો હજી તું ગુંડારાજ છે, હવે તો સાબિત કરવામાં ભારતમાં આવે. કાંઈ સંવિધાનમાં એવું તો નથી લખ્યું કોઈ દેવસ્થાનને તમે પેલા નબળું દેખાડો, સંવિધાન એની વાતો કરો. હા ભાઈ સંવિધાન ની વાતો કરતો પોલીસ સ્ટેશન મેં તને ક્યાં ના પડી? પોલીસ સ્ટેશન જા, સંવિધાન છે પોલીસ સ્ટેશન માં લે, તાર મામા પાસે નહીં હાલ. સંવિધાન ની વાતો કરતો હતી પોલીસ સ્ટેશન માં લે, તાર મામા એટલે પાસે નહીં હાલ. તમે કહો છો કે સ્વતંત્ર પણ તો એ બધું પોલીસ સ્ટેશન ને સરકારી જે નિયમ છે એની વાત છે. એ તાર મામાનું દીધેલું નથી કાંઈ. મામા પાસે ઈ તારા મામાનું કાંઈ દીધેલું નથી, તું એની વાતો કરે. તો મામાનો એકડો ખૂટાય. ઈ તારી પાસે ઈ એકડો તારી પાસે રાખ, ઈ એકડો તારી પાસે રાખ, બગડો તારી પાસે, બધું તાર ઘરે રાખ, મારે શું લેવા દે? અમારી પાસે બધું છે સાહેબ. આ તો તારી પાસે રાખ ને, મારે શું લેવા દે? મારે જોવું નહીં, જાણવું નહીં, મને શું કામ બધું બતાવે? મારે તારું કામ નથી. તમને એટલું કહીએ સાહેબ કે તમે અમારા ધર્મને તારા ધર્મ ભાઈ આ તારા ધર્મ ને હું શું બોલ્યો છું? તું મને કહેશ, મેં હું તારું નામ લીધું? તને ઓળખું છું? તમે કીધું તું કે મામો જેલમાં નહીં આવે. તો ઈ મેં કેને કીધું તું? એ ઓલા ભુવા ને તમે વિડીયો ભુવો તારા માસી છોકરો થાય છે, તારે શું છે? તું એને ભુવા લાવી? છોકરો નો થતો છે ભુવાનું નામ બોલ. ક્યાં ભુવા? હા ભાઈ ક્યાં ભુવા વાત કરી હતી? એ તો તમે કોની હારે વાત કરી? તને કઈ ખબર નથી, હું કેમ સોટી પડ્યો છે? એમ કહું તને કઈ ખબર હોય ને ક્યાં ભુવા વાત કરી હતી? આ વિડીયો લઈને પોલીસ સ્ટેશન માં વેચે. તું ઝીનાતીના મા બાપ વગરના નામ લઈને આવ્યો, ઈ મને ખબર નથી, ઈ મને ખબર નથી. કોની હારે વાત કરો તો પણ શું સોટી પડ્યો છો? તને કહું છું કે ક્યાં ભુવા વાત કરી હતી? ઈ ક્યાં ગામના છે? આ ઓડિયો જોયો એ ક્યાં ગામનો ભુવો છે? હું તમને વિડીયો જોઈને પણ સોટી હું પીડ્યો 1 કલાક થી ખોટી કોકની રગડી કરે છે. એમ કહું તને કઈ ખબર હોય ને કરે ફોન. તને આલી ધન છે પૂછ્યું જવાબ દે. કેના ઓડિયામાં બોલ્યો છું? અને ઈ ભુવાનું નામ શું છે? હું તમને બધું કઈશ ઓડિયો કેદી અટાણ ફોન કર્યો છે તાર લખીને બધું રાખવું છે મારા ભાઈ. ફોન કરીને ખોટી કોકની પતારી હું કામ ફેરવો? લખવાનો અને વાંચવાનો ટાઈમ જ કોની? તો પણ નો હોય તો બીજાને હું કામ કરી આવા બધા પરચાન લાકડા ઉભા કરવા આવ્યો છે? તારું કરી કાને તને કહું તો શું કહ્યું નો કે તારા પૂરતું રાખીને બીજાની હું કામ ભરવાઈ કરે? અરે અમે ભરવાઈ કરતા જ બતાય પછી તને આ તો તને કહું છું તે કોનો ઓડિયો આપ્યો તો? ક્યાં ગામનો ભૂવો છે? એ બધું હું તમને કહીશ. કેદી કે ફોન કર્યો તો પતે હું કરે 1 કલાક થી પતે ઠોકાય. તમને બધું કહીશ. આ પતે બધું તૈયાર કરીને બતાય. તાર પાસે કઈ ખબર હોય ગરિયો સારી કાંઈ નથી, સોટી જ પીડ્યો છો કઈ નો. કહું છું તને કઈ ખબર હોય બોલાય. તને કાંઈ ખબર નથી. કોનું હાંભળ્યું દે ખબર નથી, કોનો ઓડિયો હાંભળ્યો દે ખબર નથી. તો હું કહ્યું ને ભાઈ પતે રાણા તમે ખાલી અમારા દેવસ્થાન વિશે તારા દેવસ્થાન નું બોલ્યો હતી, કેમાં બોલ્યો તો? મામાદેવ ના ભુવા ને તમે કાંઈક કીધું હતું. ક્યાં ગામનો ભુવો? હા ભાઈ ક્યાં ગામનો ભુવો છે? એ જે ગામના હોય. એટલે બતાય પણ સોટી હું પડ્યો કહું છું મા બાપ વગરની વાતો કરો. કહું છું માનસિક બીમારી કરી ને તારું કામ કરીને કા નામ દે, કા તને ખબર હોય એનું કે ભાઈ ફલાણા ભાઈ વાત